અરે બેટા સંજય, તું આવી ગયો? પપ્પા તમારી આ બેટા તું એક કામ કર, આ બધું કરવા કરતા તું મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, કારણ કે આ ઉંમરે આ બધું કામ મારાથી નહીં થાય. રાની, ઓ રાની, અહીંયા શું ક્યારના બૂમો પાડો છો? પપ્પાની આવી હાલતમાંથી હું જવાબદાર નથી. પપ્પા આવા કામ શા માટે કરે છે મને નથી ખબર. તને કઈ શરમ છે? એ આપણા ઘરના વડીલ છે અને એની પાસે આવું કામ કરાવાય? પપ્પા, મેં તમને આ કામ કરવાનું કહ્યું હતું? જવાબ આપો તમારા દીકરાને. પ્રિન્સ બેટા, મેં તને ને તારા દાદાને કામ કરવાનું કહ્યું હતું? ના મમ્મી, મને દાદાએ આવું કરવાનું કહ્યું એટલે મેં કર્યું. પપ્પા, આ પ્રિન્સ શું બોલે છે? તમારી પર મને આવું ઉમ્મીદ નહોતી. તમે એક સીધી સારી વહુ પર ખોટો આરોપ નાખો છો પપ્પા. મને તો એમ થયું કે ઘણા વર્ષ પછી તમે અમારી સાથે રહેવા આવ્યા છો તો આપણો પરિવાર ખુશ રહેશે. પપ્પા, તમે આ ઘરમાંથી ચાલ્યા જાઓ અને અમારી પર ઉપકાર કરો. બેટા, મારે તારી સાથે બદલો લેવો હતો ને, એટલે મેં આવું વર્તન કર્યું. બદલો? શાનો બદલો? પપ્પા, તમે અમારી પાસે શું બદલો લેવા આવ્યા હતા? તમે બંને મારાથી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા ને, એટલે. તમારા મનમાં આવી બદલાની ભાવના હતી? એક પિતા થઈને તમે આવું વર્તન અમારી સાથે કર્યું? સંજય, તમે ગુસ્સે ના થાઓ. પપ્પા આપણી સાથે જ રહેશે. એ મારા પિતા સમાન છે. પપ્પાએ તો જે વર્તન કર્યું તે કર્યું, પણ એ તો મારા પિતા સમાન છે અને પપ્પા આપણા ઘરમાં જ રહેશે. પણ તમારી વહુએ એક તમને પિતાનો દરજ્જો આપ્યો છે. તમારી વહુ કેટલી સંસ્કારી છે. વહુ બેટા, મને માફ કરી દેજો. હું માફીના લાયક તો નથી અને વહુ એક દીકરી સમાન છે, પણ હું ભાન ભૂલી ગયો હતો. મારી દીકરી, મને માફ કરી દે. પપ્પા, તમે આ મારી સામે માફી નહીં માંગો. તમારે બોલવાનો પૂરો હક છે, કારણ કે એક બાપ આ રીતે દીકરી સામે હાથ નહીં જોડે. વહુ બેટા, ધન્ય છે તમારા માતા પિતાને કે તમને આવો સંસ્કાર આપ્યા, કે તમે વડીલોની ઇજ્જત કરો છો. બસ પપ્પા, હવે તમે મારા વધારે વખાણ ના કરો.